આજે તો આપણે દ્વારકામાં સવાર પડી ગઈ ને પછી ગયા નાગેશ્વર દર્શન કર્યા છે શિવલિંગના. પછી આપણે ઝુમર જોયું. ઝુમર જોઈને બહાર નીકળ્યા અને પછી ધજાના દર્શન કરી અને પછી આપણે ગયા ગોમતી તળાવ બાજુ. ગોમતી તળાવે તમને બતાવી દઉં, બરાબર. પછી ગયા આપણે માર્કેટમાં બધું લઈને જોઈ અને આટો મારી થોડીક વાર ને પછી ગયા આપણે સુદર્શન સેતુ ઉપર જઈ અને પછી બધા ફોટા પડતા હતા. તો સવારમાં તડકો આવતો તો દેખાતું નહોતું. પછી આપણે પાછા ઘડીક ફોટા પાડ્યા અને પછી બીજી વખત આપણે પાછા સુદર્શન સેતુ ઉપર બધા લાઈનમાં ઊભા હતા. કીધું હાલો ને આપણે વચ્ચે રોડ ઉપર ઊભા રહી જઈએ. પછી આ બધા જો લાઈનમાં ઊભા છે. પછી આપણે પાછા અડધે જઈને આગળ જઈને પાછા એમ જો કે હજી થોડાક ફોટા પાડી લઈએ, પાછા ઊભા રહી જાય. પછી આપણે થોડીક વાર આપી દીધું ભાષણ આપી અને હું કીધું અત્યારે તો મને યાદ નથી રહ્યું પણ કીધું તું થઈ. પછી આપણે શિવરાજપુર બીચ ઉપર ભાગી જાય. ત્યાં ઘડીક આપણે આટો માર્યો કે શેમાં બેવું, આ શું ફરે છે એ કાંઈ ખ્યાલ ન આવ્યો. પછી આપણે ઘડીક બધી બાજુ નજર મારી અને પછી એમ થયું કે હવે શેમાં બેવું. તો પછી આપણે બે નક્કી કરી અને બેસી ગયા ઊંટ ઉપર. તો ઊંટનું નક્કી કરવા માટે ગયા અને ઊંટ ઉપર બેસી અને પહેલાં તો ઘડીક એમ થયું કે આ ચાક પસાડે નહીં, પણ વાંધો ન આવ્યો. ફાઇનલી આપણે બેસી ગયા. પછી આટો મારીને ટાટા બાય બાય કરી દીધું અને પછી આપણે કૃતિકાબેન જો અમારે બેસી ગયા. અને પછી આ મેડમે જો દરિયા વચ્ચે જઈને ત્યાં ફોટા પાડવા મળ્યા. ફોટા પડી ગયા એટલે પછી આપણે ત્યાંથી બહાર નીકળી ગયા. तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ.